હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો। તેમાં પહેલો સવાલ છે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે, તેનો જવાબ છે ઋગ્વેદ। બીજું બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે, તેનો જવાબ છે એ પાલી। ત્રીજું દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે, તેનો જવાબ છે એ તમિલ। ચોથું કવિ ચંદનબાઈ રાયનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, તેનો જવાબ છે એ પૃથ્વીરાજ રસો। સવાલ મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે, તેનો જવાબ છે એ અષ્ટાધ્યાયી। ત્યારબાદ ટૂંકમાં ઉત્તર જોતા પહેલો સવાલ યજુર્વેદ વિશે સમજૂતી આપો, તેનો જવાબ છે યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે। આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે। યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું તેમાં વર્ણન કરવામાં આવ્યું છે। ત્યારબાદ બીજો સવાલ જોતા અર્થવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે, તેનો જવાબ છે અર્થવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે। ત્યારબાદ ત્રીજો સવાલ જોતા શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે, તેનો જવાબ છે મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે। તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે। ત્યારબાદ મુદ્દાસર ઉત્તર જોતા પહેલો સવાલ વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો। વલ્લભી ઈસુના 7મા શતકમાં ગુજરાતનું ખ્યાતિ પામેલું શિક્ષણ કેન્દ્ર હતું। વલ્લભીને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તાત્કાલિક શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો। ઈસુની 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થી રહેતા હતા ત્યારે વલ્લભી બૌદ્ધ મતનું હીનયાન પંથ કેન્દ્ર હતું। 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનોમાં સ્થિતિમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા। દૂર દૂર ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રહ્મા વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા। ચીની પ્રવાસી સંગીત મત મુજબ વલ્લભી પૂર્વ પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી। વલ્લભીના ઈસવીસન 480 થી ઈસવીસન 775 સુધી શાસક મૈત્રક રાજવીઓએ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આચાર્ય દાતાઓ હતા। આમ મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદરૂપ બનતા હતા। વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું। ત્યારબાદ બીજો સવાલ જોતા નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો। બિહારના પટના જિલ્લાના બડગાંવ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે। ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું। આ મહાન વિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા, જ્યારે વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા। વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઢો બનાવવામાં આવતા હતા। આ વિદ્યાપીઠને નિર્વાહ માટે 200 ગામો દાનમાં મળ્યા હતા। ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્ર વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા। નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગ્રંથ નામે ઓળખાતો હતો। વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા દેશ પરદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા। નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો। આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા। આમ નાલંદા વિશ્વવિદ્યાલય હતું। ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરાનું નાલંદાનું મહત્વ ઘણું હતું। આમ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું। ઈસુની 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ, ત્યાર પછી નાલંદાની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો। આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જોવા મળે છે, તેમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી મળે છે। હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। ત્યારબાદ સવિસ્તર ઉત્તર જોતા પહેલો સવાલ ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો। તેમાં
વેદનો અર્થ જ્ઞાન થાય છે. આમ વેદો એટલે જ્ઞાન અપાવનાર સાહિત્ય કહેવાય. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે. તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. તે 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાં મોટા ભાગની દેવોની લગતી સ્તુતિઓ છે. ઋચાઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી. જે ઉપનાએ સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહન હતી. યજુર્વેદ ગદ્ય પદ્ય સ્વરૂપે રચાયેલ યજ્ઞનો વેદ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું તેમાં વર્ણન કરવામાં આવેલું છે. સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવેલ છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી પણ કહે છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજો સવાલ જોતા તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. વર્તમાન સમયમાં તે રાવલપિંડીથી પશ્ચિમ પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. ઈસુના 7મા સૈકામાં તે મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. અહીં વૈદિક શાસ્ત્ર, ક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે વિદ્યાઓનું પણ શિક્ષણ આપતું. આમ તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષક પોતાની ઈચ્છા અનુસાર ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવતા. વારાણસીના રાજકુમારો પણ અહીં જ શિક્ષણ મેળવતા હતા. ઈસુની 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાએ આ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. તેનો જવાબ છે: ઉત્તર ભારતમાં મુખ્ય વયની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્ય ભાષા બની રહી. કાશ્મીરમાં પ્રથમ સંવેદ રચિત કથા સરિત સાગર અને બીજો ગ્રંથ કલકણ રચિત રાજતરંગિણી. આમ કાશ્મીરના ઇતિહાસને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. સંસ્કૃતના સુંદર કાવ્યમાં કવિ જયદેવ રચિત ગીત ગોવિંદ છે. આ સમયમાં અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતા ચંદબરાય રચિત હિન્દ ભાષાઓનો વિકાસ શરૂ થયો, જેમાં પૃથ્વીરાજ ચૌહાણ સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ પૃથ્વીરાજ રાસો છે. તેનાથી બિન સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. દિલ્હી સલ્તનતકાળમાં હિન્દી ભાષામાં 2 સ્વરૂપો વ્રજ ખડી બોલી તેનો સાહિત્યિક રચનાઓમાં ઉપયોગ થતા તે ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં જે વીરગાથાઓ રચાય તેને આલા, ઉદા, બિસલદેવ અને રાસો મુખ્ય છે. ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ. જેમાં કબીરની રચનાઓ સગડીક લોક બોલીમાં છે. તે દોહાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયન મુલ્લા દાઉદનો છે. અવધી ભાષામાં પદ્માવત મહાકાવ્ય મુહમ્મદ જાયસી મુગ્રાવતીના રચયિતા કુતુબબન છે. જ્યારે તુલસીદાસનો રામચરિતમાનસ અવધી ભાષામાં તૈયાર કરાયો. અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કવિ કેશવદાસ, રહીમ હિન્દી સાહિત્યકારો થઈ ગયા. જ્યારે રહીમના જે દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. મધ્યકાલીન સાહિત્યમાં દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી વિકાસ થયો છે, જેમાં તમિલ, કન્નડ, તેલુગુ અને મલયાલમ ગણાય છે. તમિલ ભાષામાં કવિ કંબલે રામાયણની રચના કરી. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતો. તેણે આમુદ કલામાલેદા ગ્રંથની રચના કરી. કન્નડ સાહિત્યની ત્રિપુટી કવિ પંપા, પોન્ના અને રન્નાએ સાહિત્ય સર્જન કર્યું. કવિ પંપાએ આદિપુરાણ અને
કવિ પોનાએ શાંતિપુરાણ અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણ કૃતિઓ તૈયાર કરી. પ્રથમ મુઘલ સમ્રાટ બાબરે તુર્કી ભાષામાં તુઝકે બાબરી પોતાની આત્મકથા લખી. જ્યારે હુમાયુની બહેન ગુલબંદે બેગમે હુમાયુતનામા લખ્યું અને જહાંગીરે તુઝકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી હતી. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો તેમજ આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.